જય માળી. હું જયેશ રમેશભાઈ સોલંકી જય મા મેલડી ટાઈગર ગ્રુપના સલાહકાર તરીકે આપ સર્વને નમન કરું છું. આજ રોજ ચૈત્રી પૂનમ છે. આજ દિવસે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાન દાદાનો જન્મ થયો હતો. ત્યારથી હનુમાન જયંતિ તરીકે આ મહોત્સવ મનાવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં હનુમાન દાદાના જન્મ મહોત્સવ નિમિત્તે મંદિરોમાં ઠેર ઠેર રામધૂન, રામકીર્તન, સુંદરકાંડ, રામરોટી જેવા કાર્યોથી હનુમાન દાદાના જન્મનો મહોત્સવ મનાઈ રહ્યા છે. આપ સર્વને જણાવવા માંગીશ કે હનુમાન દાદા અંજની તથા કેસરીના પુત્ર હતા તથા વાયુદેવના પુત્ર ગણાય છે. હનુમાન દાદા મહાદેવના સ્વરૂપ પણ ગણવામાં આવ્યા છે. હનુમાન દાદા બળ, બુદ્ધિ, ભક્તિ, સેવા દેવતા મનાય છે. હનુમાન દાદાના વિશે રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથોમાં એનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. એમની લીલાઓના પરચા દર્શાવવામાં આવ્યા છે. હનુમાન દાદાએ ઘણા પરચા પૂરા પાડ્યા છે. હનુમાન દાદા એમના બાળપણમાં જ ભગવાન સૂર્યને ફળ સમજીને ખાવા માટે એમને વિશાળ સ્વરૂપનો પરચો પૂરો પાડ્યો હતો. ત્યારબાદ હનુમાન દાદાએ ઘણા પરચાઓ પૂરા પાડ્યા છે. જ્યારે પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ વનવાસે ગયા હતા તે દરમિયાન રાવણ સીતા માતાનું હરણ કર્યું હતું અને પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે માતા સીતાને શોધવા જંગલમાં શોધી રહ્યા હતા ત્યારે હનુમાન દાદાનો અને તેમનો ભેટો થયો હતો. હનુમાન દાદા પ્રભુ શ્રી રામને જોતા જ એમની આંખોમાંથી આંસુ ધરવા માંડ્યા અને એમણે પોતાના ભગવાનને ઓળખી ગયા કે આ જ મારા ભગવાન છે. પ્રભુ શ્રી રામને ત્યારથી જ હનુમાન દાદાએ થયો હતો એનો સાથ આપ્યો. હનુમાન દાદા અને શ્રીરામ પ્રભુના દર્શન થયા હતા. દર્શનાની સાથે જ હનુમાન દાદાને સ્મરણ થયું અને એમને યાદ આવ્યું કે આ તો મારા પ્રભુ શ્રી રામ છે. એટલે પ્રભુ શ્રી રામને ત્યારથી એમને હનુમાન દાદાને પોતાના ભગવાન મળતા એમની સેવા કાર્યમાં ત્યારથી જોડાઈ ગયા અને માતા સીતાને રાવણના લંકામાંથી છોડાવવા સુધી અને પરત મહેલમાં પહોંચ્યા ત્યાં સુધી એમની સાથે રહ્યા અને ઘણી સેવાઓ પૂરી પાડી, ઘણા પરચા પૂરા પાડ્યા. પ્રભુ શ્રી રામ હનુમાન દાદાની ભક્તિ અને સેવા જોતા એમને આશીષ આપ્યા હતા કે આવનારા કળિયુગમાં એમનું પૂજન થશે, એમની સેવા થશે. ત્યારથી જ આજના કળિયુગમાં ઠેર ઠેર હનુમાન દાદાની પૂજન કીર્તન થાય છે અને હાલમાં પણ પ્રભુ શ્રી રામ પહેલાં હનુમાન દાદાનું નામ લેવામાં આવે છે. આજના પવિત્ર દિવસે સમગ્ર દેશ હનુમાન જયંતિ ઉજવી રહ્યો છે. ત્યારે અમારું જય મા મેલડી ગ્રુપ પણ દાદા હનુમાનજીને યાદ કરતા, તેમને નમન કરતા આશીષ માંગીએ છીએ કે સર્વનું કલ્યાણ કરે, સર્વ રક્ષા કરે, સર્વ સદબુદ્ધિ આપે અને સારા માર્ગે દોરે. એ સાથે કરતા જય શ્રી રામ, જય મા.